નમસ્કાર મિત્રો, નમસ્તે. તો કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો આજે અમે આવી રહ્યા છીએ એક મસ્ત મજાની નવી લોકેશનમાં. તમે જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લાની મિત્રો જે પણ આની આગળની જાણકારી છે એ આપણા બીજા કુંદનભાઈ છે એ આપણને જે જાણકારી છે કુંદનભાઈ તમે જાણકારી આપો. તો મિત્રો આ તમે નિષ્કલંક મહાદેવમાં દર્શન કરી શકો છો. જે પાંડવોએ જેમની શિવલિંગની સ્થાપના કરી છે તમે જોઈ શકો છો. એવું કહેવાય છે કે જ્યારે 5 પાંડવો ત્યાંથી હાલીને આવતા હતા ત્યારે શંકર ભગવાને કૃષ્ણ ભગવાને તેમને શ્રાપ આપ્યો હતો અને કહ્યું કે તમારી કાળી ધજા લઈને તમે જાઓ અને દરિયા કિનારે ચાલતા જાઓ. જ્યાં ધજા તોળી જાય ત્યાં તમારા પાપ ધોવાઈ જશે એવું કહેવામાં આવે છે. એ દંતકથા છે. અને તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા કોળિયાક દરિયા કિનારે આવતા ભાવનગરમાં કોળિયાક ભોગ્યા પાંડવો અને ત્યાં તેમની ધજા તોડી થઈ એટલે કે તેમના પાપમાંથી મુક્ત થઈ ગયા છે. અને અહીંયા જ તેમને 5 શિવલિંગની સ્થાપના કરી પાંડવોએ. અને તમે જોઈ શકો છો આગળ શિવલિંગોની સ્થાપના કરેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે નિષ્કલંક મહાદેવ એટલે કે દરિયાની વચ્ચે 1.5 કિલોમીટર જેવું અંતર કાપીને તમારે ચાલીને દરિયાની વચ્ચેથી આવવું પડે છે અને પછી તમને મહાદેવના દર્શન થઈ શકે છે. તમે પાછળ જોઈ શકો છો 5 શિવલિંગો છે જ્યાં પાંડવોએ શિવલિંગોની રચના કરી છે. તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં તમે જોયું હશે. ચાલો હવે આપણે દરિયા બધું જઈએ. તો આપણે આવી ગયા છીએ દરિયા કાંઠે બરોબર પાણીના પાસે. ગુંજનભાઈ ગયા છે પાણીમાં. ગુંજનભાઈ તમે નાશો અહીંયા? ચાલુ છે ટૂંક જ સમયમાં અહીંયા પાણી રેડીભાઈ વિચાર કરે છે નામ છે તમે રેડીભાઈ? નહીં આપણે સાંભળે છે. મિત્રો આ દરિયામાં જ્યારે જે દિવસે અમાસ હોય છે ત્યારે અમાસ નાવાનું